કરો અત્યારે ડિફેન્સ કેટલું જોરદાર ચાલે અને એ જ થઈ રહ્યું છે. BEL છે જે અત્યારે સૌથી વધુ ચાલી રહ્યું છે. સુહાગ સર, ચાર્ટ્સ એક વખત નજર કરી લઈએ. BEL. યશભાઈ, આપણે ગુરુવારે આ સ્ટોક્સ વિશે આપણે ચર્ચા કરી હતી અને એ વખતે પણ મેં તમને કીધું હતું કે આ સ્ટોક્સ ફંડામેન્ટલી પણ સારો છે અને ટેકનિકલી પણ સ્ટ્રોંગ છે. તો ફંડામેન્ટલી જે કંપની જે પ્રમાણે એની જે વેલ્યુએશન્સ છે એ પ્રમાણે જો એને અત્યારે એનું લગભગ એમનું ટોટલ ટર્નઓવર, એમની જે માર્કેટ જે કેપિટલાઇઝેશન છે અને જે એમનો પ્રોફિટ છે, તો પ્રોફિટના 3 ગણા, ટર્નઓવરના 3 ગણા એમની પાસે ઓર્ડર બુક છે. મતલબ કે એમની પાસે 25,000 કરોડનું એપ્રોક્સિમેટલી ટર્નઓવર છે અને 75,000 કરોડનું તો એમની પાસે ઓર્ડર બુક છે. મતલબ કે તમે સમજી શકો છો કે આ કંપની એના જે ટર્નઓવર 3 વર્ષ સુધી કરે તો પણ નવો કોઈ પણ ઓર્ડર ના આવે તો પણ કંપની આરામથી ચાલી શકે એ પ્રકારની સિચ્યુએશન છે. અને જે પ્રમાણનો આપણે વાત કરી હતી કે આમની ફક્ત એફિશિયન્સી વધારવાની જરૂર છે. જો એફિશિયન્સી વધારે તો આ સ્ટોક્સ ઘણો આગળ જઈ શકે છે. એટલે હાલ પણ હું એના પર મારા જે વ્યૂ હતો એના પર કન્ફર્મ છું કે જે પ્રમાણે આ સ્ટોક છે કોઈને લેવો હોય તો આ પ્રમાણે પણ અત્યારે એન્ટ્રી લઈ શકે છે. આવનારા સમયમાં જો આ એનો 460 470 ઉપર જશે તો નવી એક તેજી આપણને જોવા મળી શકે છે. ઓકે, તો લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે અહીંયાથી આગળ પછી સ્ટોક જાય અને નવી તેજી બતાવે. BEL અમેઝિંગ એક્શન સ્ટોકમાં તમને અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યું છે.